લધુભાઈ દામજીભાઈ હડિયલ એટલે કે મોરબીમાં મને બધા હડિયલ સાહેબથી ઓળખે છે। આજ રોજ તારીખ 5 જુલાઈ 2025ના રોજ ઇસ્કોન મંદિર અમદાવાદ નીચે જે અહીંયા ઇસ્કોનનું કેન્દ્ર ચાલે છે મોરબીમાં, એની અમે રિટર્ન રથયાત્રાનું આયોજન કરેલું છે। આ આયોજનમાં મોરબીની ધર્મપ્રેમી જનતાને ભાવભર્યું આમંત્રણ આપેલું છે। આ તકે ટંકારા પડધરી વિસ્તારના ધારાસભ્ય શ્રી દુર્લભજી હાજર છે, સેવામૂર્તિ જમનદાસજી હાજર છે, બગતડાવાળા નકલંક મંદિરના મહંત દામજી ભગત હાજર છે, ઘણા બધા પત્રકાર મિત્રો તેમજ મોરબીની ધર્મપ્રેમી જનતા ખૂબ જ આતુરતા અને ઉત્સવથી અમને પ્રોત્સાહન આપવા માટે હાજર રહેલી છે। આ રથયાત્રા મોડર્ન હોલથી શરૂ થઈ અને દલવાડી સર્કલથી આગળ બસ સ્ટેન્ડથી રવાપર રોડ સીતારામ ચોકથી રવાપર સર્કલ, ત્યાંથી અવની ચોકડીથી ઉમિયા સર્કલ અને ઉમિયા સર્કલથી પાછી અહીંયા મોડર્ન હોલ પધારશે અને અહીંયા સર્વે ભક્તો માટે આશરે 600થી 700 માણસના પ્રસાદની વ્યવસ્થા કરેલી છે। અને આ જે ભગવાનનો રથ છે એનું દોરડું ખેંચી રથને પ્રસ્થાન કરાવવું એક મોટો લાવો છે અને આપણા ભવના દુઃખ મટી જાય છે। ભગવાનનો રથ ખેંચવો, ભગવાનના દર્શન કરવા, ભગવાનની સેવા કરવી અને ભગવાનનું કીર્તન કરવું, આનાથી આપણે ભવના દુઃખો ટળી જાય છે અને ખૂબ જ પુણ્ય પ્રાપ્ત થાય છે। નસીબદાર માણસો જ આના લાભ લઈ શકે છે। બીજું, મોરબીની જનતાને મારે વિનંતી કે કોઈ કારણસર આ વર્ષે હાજર ન રહી શક્યા હોય તો દર વર્ષે આ રથયાત્રાનું આયોજન કરવામાં આવેલું છે, તો વર્ષ લાભ લેવા મોરબીની ધર્મપ્રેમી જનતાને આ ઇસ્કોન કેન્દ્ર વતી અનુરોધ કરવામાં આવે છે। હરે કૃષ્ણ, હરિ બોલ। ખરેખર આજનું જે આયોજન છે રથયાત્રાનું, આમ તો અષાઢી બીજના દિવસે જગન્નાથપુરીની અંદર અમદાવાદ, ભાવનગર, રાજકોટ કોઈ પણ આપણું હિન્દુ ધર્મનું શહેર હોય એની અંદર ખરેખર જગન્નાથ ભગવાનની રથયાત્રાનું એક આયોજન એટલા માટે હોય છે કે હિન્દુ ધર્મની અંદર એક પ્રણાલિકા છે કે જે જગતના નાથ છે, નામ શું છે? જગતનાથ। જગન્નાથ એટલે જગત આખાના નાથ જે છે પરમાત્મા, એ આજે જ્યારે શોભાયાત્રા નીકળેલી છે ત્યારે કે જેમ ભગવાનને મળવા ભક્ત જતા હોય છે, પણ આ રથયાત્રાનો તો એક અલૌકિક એવો રિવાજ છે કે કૃષ્ણ ભગવાન, બળદેવજી ભાઈ અને સુભદ્રાબેનજી ત્રણેય નગર ચર્ચા જોવા અને મોસાળ જતા હોય છે અને આખા જગતની અંદર શહેરમાં, ગામડામાં જ્યારે તે બધાને દર્શન દેવા ભગવાન સામે ચાલીને જાય છે। બીજો મુદ્દો કે ભગવાનના આપ જોતા જશો કે કૃષ્ણ ભગવાન, બળદેવ, સુભદ્રાજી જેના ચરણ અને હાથ નથી, એનો એક જ મુદ્દો છે કે ઉગ્રસેન રાજા જગન્નાથપુરીના હતા ત્યારે ખરેખર એને ઇન્દ્રપ્રસ્થ રાજાએ એને એમ કીધેલું કે ભાઈ ભગવાન પ્રસન્ન છે, કોઈ એક લાકડું આવે છે, એ લાકડું તમારા એક 10x10 રૂમ હોય ને એની અંદર રાખી વિશ્વકર્મા ભગવાનને બોલાવી અને ભગવાન કૃષ્ણ, બળદેવજી, સુભદ્રાજીની મૂર્તિ ઘડો, પણ 6 મહિના સુધી એક ખોલવાની નથી। અને ભાઈ નગર ચર્ચા થવા લાગી, બધાનો દીવાનો બધા રાણીને કહેવા લાગ્યા કે આ રૂમમાં કંઈક આશ્ચર્યચકિત છે, કંઈક ઘટના ઘટી રહી છે। એટલે કહીએ ને સ્ત્રી અર્થ છે ને, રાજાને કીધું ગમે એમ ત્યાં આ ખોલો, દ્વાર ખોલ, મારે જોવું છે। એટલે અધવિચારથી દ્વાર ખોલ્યા એટલે ભગવાનની જે સિદ્ધાંત હતો, વચન આપ્યું હતું કે ભાઈ તમારા ખોલવા નથી થતો, અને ખોલ્યો એટલે ભગવાન વિશ્વકર્મા જતા રહ્યા અને જે કામ અધૂરું રહી ગયું, હાથને પગ વગરની મૂર્તિ, ત્યારે ભગવાન પ્રસન્ન થયા કે જે હોય તે એ રીતે મારી શોભાયાત્રા કાઢી મને સ્થાપિત કરો। આ રીતે આપણા હિન્દુ ધર્મની પ્રણાલિકા છે। બીજું કે સનાતન ધર્મની અંદર એકતાનું પ્રતીક, એક હિન્દુ ધર્મની અંદર દરેક નાત, જાત, જ્ઞાતિ, ભેદભાવ, ઊંચ નીચ છોડી અને દરેક ભાઈઓ, બહેનો, વડીલો, માતાઓ, યુવાનો આ શોભાયાત્રામાં, આ રથયાત્રામાં એટલા માટે રસ લેવો જોઈએ કે આપણો સનાતન ધર્મ એકત્રિત રહે, સનાતન અખંડ રહે, એટલા માટે આવી રથયાત્રાનું આયોજન કરવામાં આવતું હોય છે। તો પરમાત્માને પ્રાર્થના કરીએ કે આ ભારત દેશમાં, વિશ્વની અંદર દરેકને સુખ શાંતિ મળે અને ભગવાન કાયમને માટે પ્રસન્ન રહે, એ રૂડા આશીર્વાદ। જય નકલંગ, જય સિયારામ, જય ગુરુદેવ। હું શ્રી નકલંગ જગ્યા બગસરાના મહંત શ્રી દામજી ભગતજી બોલી રહ્યો છું। જય નકલંગ, જય સિયારામ, જય જગન્નાથજી, જય જગન્નાથજીમાં।